હિનાબેન, વોલેન્ટિયર તરીકે ધારો કે કોઈ જોડાય સ્નેહ ફાઉન્ડેશનમાં, તો એ વ્યક્તિ શું એક્સપેક્ટ કરી શકે કે શું શીખવા મળશે, કેવા અનુભવો થશે? સૌથી પહેલાં તો એવું કહું કે વોલેન્ટિયર સેવક, અમે એમને સેવક કહીએ છીએ કે સ્નેહ ફાઉન્ડેશનમાં સો મેની પીપલ્સ ઘણા બધા આવે છે કે અમને જોડાવવું છે, અને અમે પણ એવું કહીએ છીએ કે યુ ડોનેટ યોર ટાઈમ, વી ડોન્ટ નીડ એક્સપેક્ટ ફ્રોમ યુ, પણ તમે આવો ને તમારો સમયદાન આપો, ને તમે આવશો શીખશો. પણ એ લોકો પાસેથી અમને શીખવા છે, એ લોકોને પણ ઘણું બધું શીખવા મળે છે કે આ જે અંડરપ્રિવિલેજ કિડ્સ અને ફેમિલી છે એ કેટલા થોડામાં, એક અન્ન સેવામાં અમે એક ફૂલ મીલ એવરી સન્ડે આપીએ છીએ, તો એ જોઈને કેટલું ખુશ થાય છે બાળક, અને એને વેસ્ટ નહીં કરવાનું અમે ઓથ લેવડાવીએ છીએ એમને બિફોર મીલ, પ્રેયર એન્ડ ઓથ. તો એ તમે જે વેસ્ટ કરો છો, આપણે સારા ઘરના બાળક બધા જ આવે છે અમારા ત્યાં, સારી કંપનીઝમાંથી આવે છે વોલેન્ટિયરિંગ કરવા, અને એક સૌથી સારી વસ્તુ છે કે આપણું એનજીઓ છે વોલેન્ટિયરિંગ બેઝ છે, વી ડોન્ટ હેવ એની પેડ એમ્પ્લોય ધેર, અને બહુ જ બાય હાર્ટ જે કનેક્ટ થાય એ લોકો અહીંયા આવે છે ને રહે છે પણ ખરા, તો એ લોકોને વેલ્યુઝ ખબર પડે છે વસ્તુની, અન્નની, કપડાની, અને આપણી સાથે એક સારી વસ્તુ છે કે ડિફરન્ટ યુનિવર્સિટીઝ જોડાય છે, અને એ સ્ટુડન્ટ્સ આવે છે આપણા ત્યાં, અને એ લોકોને મને એવું સૌથી સારું શીખવા મળે છે કે વેલ્યુઝ. અત્યારે પણ આપણી પાસે સ્ટુડન્ટ છે અને તે સેગ્રીગેટ સમ સ્ટેશનરી મટીરિયલ, તો મને પૂછે કે મેડમ આ પેન્સિલ ફેંકી દો, મેં કીધું ના, યુ શાર્પ ઇટ અને એને ભેગી કરો, એ આપણે સ્કૂલમાં આપીશું. અને ત્યાં જ્યારે કોઈ બાળક પેન્સિલ નહીં લાવે તો ટીચર એને આપી શકશે. આપણે ઘણી બધી નવી વસ્તુ પણ ડોનેટ કરીએ છીએ, પણ જોય ઓફ ગિવિંગમાં ઘણી બધી સ્કૂલ્સમાંથી આપણે વસ્તુ આવે છે, ક્લોથ્સ આવે, ટોયઝ આવે, તો વી સેગ્રીગેટ ઇટ, અને ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલ જે નિયર બાય વિલેજીસમાં છે કે જ્યાં મદદ કે સપોર્ટ પહોંચી નથી શકતો, ત્યાં આપણે પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ.